નમસ્કાર મિત્રો, ચાલો આજે આપણે પ્રકરણ 5 જૈવિક ક્રિયાઓનો એક ખૂબ જ મજેદાર ટોપિક સમજવાના છીએ, જેનું નામ છે વિષમપોષી પોષણ. તો ચાલો એકદમ મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ. આ પૃથ્વી પર જેટલા પણ સજીવો છે એમને જીવતા રહેવા માટે શું જોઈએ? ઊર્જા અને થોડો કાચો માલ, બરાબર ને? પણ સવાલ એ છે કે આ બધું આવે છે ક્યાંથી? અને બસ આ જ સવાલ આપણને આપણા મુખ્ય વિષય પર લઈ આવે છે. વિષમપોષી પોષણનો સીધો સાદો મતલબ છે એવા સજીવો જે પોતાનું જમવાનું જાતે નથી બનાવી શકતા. એમને પોષણ માટે બીજા પર જ આધાર રાખવો પડે છે. પણ અહીંયા એક ખરેખર રસપ્રદ વાત છે. કોઈ જીવ પોતાનો ખોરાક કેવી રીતે મેળવશે એનો આખો આધાર એના ખોરાકના પ્રકાર પર રહેલો છે. મતલબ કે એનો ખોરાક સ્થિર છે કે પછી ગતિશીલ, બધું એના પર જ ડિપેન્ડ કરે છે. અહીંયા આપણે બે અલગ અલગ પદ્ધતિઓ વચ્ચેનો તફાવત બરાબર જોઈ શકીએ છીએ. જો ગાય જેવા પ્રાણીઓ માટે ખોરાક સ્થિર છે, જેમ કે ઘાસ, જ્યારે વાઘ જેવા શિકારીઓનો ખોરાક એટલે કે હરણ ગતિશીલ છે, એ ભાગી શકે છે, તો બંનેની ખોરાક મેળવવાની રીત તો એકદમ અલગ જ હોવાની ને, ખરું ને? તો આના આધારે જ વિષમપોષી સજીવો મુખ્યત્વે બે અલગ અલગ પદ્ધતિઓ વાપરે છે. એક છે શરીરની બહાર પાચન કરવું અને બીજી છે શરીરની અંદર. ચાલો હવે આ બંને પદ્ધતિઓને એક પછી એક જરા ડિટેલમાં સમજીએ. સારું, તો આપણી પહેલી પદ્ધતિ છે જે કદાચ થોડી વિચિત્ર લાગી શકે. આમાં પાચન ક્રિયા સજીવના શરીરની અંદર નહીં, પણ પૂરેપૂરી રીતે બહાર જ થાય છે. તો આ પદ્ધતિના માસ્ટર કોણ છે? એ છે ફૂગ. હા, બ્રેડ પર જે ફૂગ લાગે છે એ, યીસ્ટ અને મશરૂમ, આ બધા જ આ રીતે પોતાનું પોષણ મેળવે છે. અને આ સ્લાઇડ એની પ્રોસેસને એકદમ સરસ રીતે સમજાવે છે. આ સજીવો શું કરે છે? એ પહેલાં પોતાના ખોરાકને બહાર જ ઓગાળી નાખે છે અને પછી એમાંથી બનેલા પોષક તત્વોને આરામથી શોષી લે છે. કેટલું સ્માર્ટ છે, નહીં? હવે આપણે બીજી અને કદાચ આપણા સૌ માટે વધુ જાણીતી પદ્ધતિ તરફ આગળ વધીએ. આ પદ્ધતિમાં સજીવ પહેલાં ખોરાકને આખો શરીરની અંદર લઈ લે છે અને પછી પાચનની પ્રક્રિયા શરૂ કરે છે. આ પદ્ધતિનો ઉપયોગ તો ઘણા બધા જીવો કરે છે. મોટા પ્રાણીઓ અને મનુષ્યોથી લઈને અમરવેલ, જૂં અને જળો જેવા પરોપજીવીઓ પણ. આ પરોપજીવીઓ તો પોતાના યજમાનને માર્યા વગર જ તેમાંથી પોષણ મેળવતા રહે છે. તો અહીંયા મુખ્ય તફાવત એ જ છે કે ખોરાકને તોડવાની આખી પ્રોસેસ શરીરની અંદર જ થાય છે. અને આ બધું સજીવના શરીરની રચના અને એની કાર્યપદ્ધતિ પર આધાર રાખે છે. પણ પાચન શરીરની અંદર થાય કે બહાર, આ બંને પદ્ધતિઓમાં એક વાત કોમન છે. એક એવો સિક્રેટ ઘટક છે જે આ બધું શક્ય બનાવે છે, અને એ છે ઉત્સેચકો, જેને આપણે અંગ્રેજીમાં એન્ઝાઇમ્સ કહીએ છીએ. આ એવા જૈવિક ઉત્પ્રેરકો છે જે જટિલ ખોરાકને સાવ સરળ સ્વરૂપમાં તોડી નાખે છે. તો આ બધું સમજ્યા પછી ચાલો આપણા પોતાના વિશે વિચારીએ. આપણે જે ખોરાક ખાઈએ છીએ એના પાચન માટે આમાંથી કઈ પદ્ધતિ વપરાતી હશે? આ વિજ્ઞાનના સિદ્ધાંતો આપણા પોતાના શરીરને કેવી રીતે લાગુ પડે છે એ વિચારવું ખરેખર ખૂબ જ રસપ્રદ છે, ખરું ને? જો આ સમજૂતી ખરેખર ઉપયોગી લાગી હોય તો સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરીને તમારો સપોર્ટ ચોક્કસ આપજો.